હેલો એસ્પિરન્ટ્સ, જીપીએસસી પ્રિલિમના પ્રશ્નો ક્યાંથી આવે છે એ આખા ગામને ખબર છે, છતાં તૈયારી વ્યવસ્થિત નથી કરતા હોતા. હું પીવાયક્યુ ની ચર્ચા કરી રહ્યો છું, એ પણ હસમુખ સાહેબ અંતર્ગત જે 16 પ્રિલિમ લેવાની છે એની જ ચર્ચા કરી રહ્યો છું. મેં અત્યારે ઇકોનોમીના 350 સવાલોમાંથી તમને એક નાનકડો અંદાજ આપું છું, જેથી તમને લોકોને પકડાઈ જશે. તો 350 સવાલોનું મેં એનાલિસિસ કર્યું. ઇકોનોમીની વાત કરું છું, દરેક સબ્જેક્ટનું કર્યું છે, પણ હું અત્યારે ઇકોનોમીની ચર્ચા કરીશ. 350 માંથી 150 ઓછામાં ઓછા બોલી રહ્યો છું. 150 સવાલ તો રિપીટ છે, અને એમાં આપણે થીમ જો પકડી નાખીએ તો ઓલરેડી આસાન થઈ જશે. જેમ કે પહેલી એક થીમ તમને લોકોને સમજાવું છું, એક અંદાજ આપીશ, એના જવાબો કરતા તમે એ સમજવાની કોશિશ કરો પ્રશ્નો કેવા આવે છે અને શું ખરેખર અઘરા છે કે આપણે વધારે પડતું અઘરું બનાવી નાખ્યું છે. ધારો કે જાહેર ક્ષેત્રના સાહસો, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની ચર્ચા કરીએ, એના 6 થી 7 સવાલો આવ્યા છે. આવી આપણે 20 થી 25 થીમ કરી નાખીએ એટલે આપણા 33% અથવા 35% સવાલો પેપર તો આપણું ક્લિયર થઈ જાય છે. તો પહેલી આપણી જવાબદારી જે છે એ પીવાયક્યુ નું એનાલિસિસ કરવાની છે, અને આપણે આડું નડું જેમ તે ટેસ્ટ સિરીઝ આપવામાં સમય વેડફી નાખીએ. તો સિમ્પલ છે, એક સવાલને સમજવાની કોશિશ કરો, જવાબો સાઈડમાં રાખશું આપણે. હું તમને સવાલો કહીશ અને કેવા રિપીટ થાય છે, અથવા એક જ થીમમાંથી વારંવાર સવાલો કઈ રીતે આવી રહ્યા છે એને જોવાની કોશિશ કરી. સૌથી પહેલા જાહેર ક્ષેત્રના સાહસો, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. પ્રશ્નને વાંચો. એસટીઆઈ જે સાહેબે પ્રથમ લીધી હતી એનો એક સવાલ છે. નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રમાં સાહસનો ઉદ્દેશ્ય નથી? શબ્દને સમજવાની કોશિશ કરજો. ઉદ્દેશ્ય નથી. એક ને એક વસ્તુ રિપીટ થશે, જેમાં જવાબ આવે છે વસ્તી વિસ્ફોટક નિયંત્રણ. તમારા લોકોએ એનાલિસિસ કરવાનું છે, વાંચવાનું છે. હું અત્યારે પ્રશ્નના જવાબ અથવા તો એના પ્રશ્નોનો જવાબ કઈ રીતે આવે છે એની ચર્ચા નથી કરી રહ્યો. હું રિપીટ થીમ કઈ રીતે થાય છે એની ચર્ચા કરી રહ્યો છું. હજી આપણે થોડુંક આગળ જોવાની કોશિશ કરી. ઓકે, એને પેપરમાં બીજી વખત સવાલ આવ્યો છે જાહેર ક્ષેત્રના સાહસ વિશે. હજી તમે આગળ વાંચો, શું લખ્યું છે? જાહેર ક્ષેત્રના સાહસોએ ભારતની એકંદરે રોજગારી સ્થિતિ સુધારવાની નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મતલબ શું છે? પાછું આ લોકો ઉદ્દેશ્ય પૂછી રહ્યા છે અથવા પરિણામ પૂછી રહ્યા છે. પોઈન્ટને સમજજો. હજી બીજી લાઈન વાંચવાની કોશિશ કરો. ભારતના જાહેર ક્ષેત્રના સાહસોનું નફાકારકતા હંમેશા વધી રહી છે. મતલબ તમે એ બીજી વસ્તુ સમજી શકો છો. તમે આ લાઈન વાંચશો એટલે તમને લોકોને એ પણ ખબર પડશે કે ભાઈ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ આવી ગયું છે. મતલબ કે તમારી એલિમિનેશનની ટેકનિક પણ ડેવલપ થવાની છે. એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હોય ત્યારે લગભગ આપણે એને શું કરીએ છીએ? એને હટાવી દઈએ છીએ. આ બે પ્રશ્નો થયા એકને એક પેપરમાં. ચલો કશો વાંધો નહીં. તો સાહેબે પ્રશ્ન પૂછ્યો અને થોડાક સમય પછી ડેટ તમે જોજો 22/12/2024, અને લગભગ 15-20 દિવસ પછી ફરીવાર પેપર આવી ગયું. 12-13 દિવસનો સમયગાળો છે, લગભગ 15 દિવસનો સમયગાળો છે, અને ફરીવાર સવાલ તમે વાંચો. નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસોનો ઉદ્દેશ્ય નથી? તો તમને એવું નથી લાગતું ભાઈ સવાલ રિપીટ થયો, ફરીવાર એકને એક રિપીટ થયો છે? આના સવાલ ફરીવાર આવી ગયો 15-20 દિવસમાં. એકને એક વસ્તુ રિપીટ થઈ રહી છે, એને બોલી રહ્યા છે, એને કહી રહ્યા છે, છતાં આપણું ધ્યાન નથી જતું. આપણને સિમ્પલ વસ્તુ કહી દીધી, ભાઈ તમારે લોકોએ જાહેર ક્ષેત્રના સાહસો જે છે એની માહિતી મેળવી લેવાની. અને માહિતી કેવી? બહુ ડેપ્થમાં નહીં, એકદમ સરળ, જે સામાન્ય નાગરિકને ખબર પડે એવી માહિતીની જરૂરિયાત હોય છે, જે સામાન્ય લોકોને ખબર પડે ભાઈ આ વસ્તુ ખોટી છે. ભારતના જાહેર ક્ષેત્રના સાહસોની નફાકારકતા હંમેશા વધી છે. આ તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાતચીતમાં આપણે ખબર પડે કે હંમેશા ફાયદો જ ના થાય. કોઈ પણ ધંધો હોય તો એ નુકસાન જાય. ધારો કે હું તમને અલગ સ્ટેટમેન્ટ સાથે કહું, ધારો કે ફોકસ લાઈવ હંમેશા નુકસાનમાં જ રહ્યું છે, અથવા ફોકસ લાઈવ હંમેશા ફાયદામાં જ રહ્યું છે. દરેક મહિનો ફાયદો થયો છે અથવા દરેક મહિને નુકસાન ગયું છે. તમને લોકોને ખબર પડશે કે ભાઈ આ તો એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે. ક્યારેક તો એનો ફાયદો થયો હશે, ક્યારેક તો એ નુકસાનમાં ગયો હશે. બસ આ જ વસ્તુ આપણે જે જનરલ આપણી અવેરનેસ છે એ પ્રમાણે આપણે જવાબ લખવાનો હોય છે. અહીં શું છે? ફક્ત બે સાચું નથી. હજી તમને લોકોને આગળ બતાવું, એકને એક થીમમાંથી કયા પ્રકારના સવાલ આવે છે આપણે એને ફરીવાર જોવાની કોશિશ કરી. હજી તમે જોજો. હવે આગળ પાછું થોડાક સમય પછી ફરીવાર સવાલ આવી ગયો. ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસો વિશે નીચેના વિધાનોને ધ્યાને લ્યો. ફરીવાર વાંચજો તમે. આ સાહસોએ આયોજન ગાળા દરમિયાન અર્થતંત્રને બચત અને મૂડી રોકાણમાં ફાળો આપ્યો છે. જનરલિસ્ટિક સ્ટેટમેન્ટ છે, સામાન્ય બાબતો ચર્ચા કરી છે. આમ આપણે નકારી નહીં શકીએ. તો ઓકે, કશો વાંધો નથી. બીજું સ્ટેટમેન્ટ વાંચીએ. આ સાહસોની નફાકારકતાની નીચા સ્તરનું એક કારણ ક્ષમતાઓનો ઓછો ઉપયોગ છે. સમજો, તમે ફરીવાર પકડવાની કોશિશ કરજો. અહીં શું લખ્યું છે? સાહસોની નફાકારકતાની નીચા સ્તરનું એક કારણ ક્ષમતાઓનો ઓછો ઉપયોગ છે. આ પણ જનરલિસ્ટિક સ્ટેટમેન્ટ છે, આને તમે હટાઈ નહીં શકો, આને તમે કાઉન્ટર ના કરી શકો. હા, એક કારણ છે, એક માત્ર કારણ આપ્યું છે, આપણે હટાઈ શકીએ. આ શું છે? આપણી એલિમિનેશનની ટેકનિક છે. અહીં આપણે એ પણ શીખીએ છીએ પીવાયક્યુ નો સૌથી મજબૂત વસ્તુ શું છે કે તમે પીવાયક્યુ કરતા એલિમિનેટ કરવાની ક્ષમતા જે છે એ પણ તમારી ડેવલપ થાય છે. ઓકે, આપણે ફરીવાર જૂના પ્રશ્નો પર ફરીવાર તમને લોકોને દર્શાવી રહ્યું. અહીં સ્ટેટમેન્ટ શું હતું તમે લોકોએ વાંચ્યું હશે?
ભારતના જાહેર ક્ષેત્રના સાહસોની નફાકારકતા હંમેશા વધી છે. સમજો એ નફાકારકતા જે છે એની ચર્ચા કરીએ. હવે હંમેશા નફાકારકતા રહી છે. હવે સમજો અહીં આપણે એક વખત પ્રશ્નને જો સોલ્વ કરી નાખ્યો હોય, સમજવાની કોશિશ કરી હોય કે ભાઈ ભારતમાં નફાકારકતા છે કે ખોટ છે, એની આપણે એનાલિસિસ થોડું ઘણું આપણે આ PYQ ના આધારે તમે એનાલિસિસ કર્યું હોય તો તમને ખબર પડે કે ભાઈ નફાકારકતા છે એના અથવા ખોટ છે એના કારણો ક્યાં ક્યાં છે. તમે એ એનાલિસિસ કરી નાખ્યું હોય ત્યારે તમને ખબર પડે કે નફાકારકતાનું નીચું સ્તર એટલે ખોટ જઈ રહી છે એનું કારણ શું છે. તેના ઘણા બધા કારણોમાંથી તમને ખબર છે કે કારણ ક્ષમતાનો ઓછો ઉપયોગ છે. બહુ સિમ્પલ રીઝન છે. તો તમે પહેલા પ્રશ્નનું એનાલિસિસ કર્યું છે જેથી કરીને તમને આ 6-7 મહિના પછી ફરીવાર પરીક્ષા આવે છે ત્યારે તમે એનો ટેકલ કરી શકો છો. પેટર્ન હજી આગળ વધારીએ, હજી આગળ વાંચવાની કોશિશ કરીએ. 1991 ના આર્થિક સુધારાઓ, પછી પરીક્ષાઓ બદલાતી રહી છે. 1991 ના આર્થિક સુધારાઓ પહેલા ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસો, એકને એક ટર્મ આવશે, જાહેર ક્ષેત્રના જે સાહસો છે એના વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો. તેમના પ્રાથમિક ઉદ્દેશ્યો, ફરીવાર ઉદ્દેશ્યોની ચર્ચા કરે. મતલબ કે તમને લોકોને એ પણ ખબર પડશે કે ભાઈ જાહેર તમે 7-8 સવાલો વાંચી નાખો એટલે તમને લોકોને એટલો અંદાજ આવી જાય કે ભાઈ આ પ્રશ્નમાંથી એ લોકો શું પૂછવા માંગે છે, ભાઈ એનો ઉદ્દેશ્ય શું છે, એમાં શું શું થયું છે. એના નાના નાના ડેટાની જરૂરિયાત નથી હોતી. આપણે શું કરીએ ખબર છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝના એટલી બધી PDF ભેગી કરી નાખીએ, સરકારના મંત્રીઓને ના ખબર હોય, સરકારના અધિકારીને ના ખબર હોય, એટલું ડેપ્થમાં આંકડા સાથે ગોખવાની કોશિશ કરી. અરે ભાઈ સિમ્પલ સરળ વસ્તુ પૂછી છે. તને એ જે તે સબ્જેક્ટનો જે મૂળ આત્મા છે ખબર પડે છે કે નહીં એ જ પૂછી રહ્યા છે. હજી આગળ કોશિશ કરીએ તો ઉદ્દેશ્યની વાત કરી, પ્રશ્નના જવાબ અને એના વિકલ્પોથી આપણે ઉપર જઈને શું માંગી રહ્યા છે એને જોવાની કોશિશ કરીએ. પ્રાથમિક વિકાસને પ્રોત્સાહન આપવું અને રોજગારીનું સર્જન કરવું. હવે વિચાર કરો, આના માટે તમારે કેટલા વધારે પડતા નોલેજની જરૂર પડશે. તમારું બેઝિક કન્સેપ્ટ તમારા ક્લિયર હોય ત્યારે તમને ખબર પડી જાય કે અચ્છા આમાં તો તમે પોતે જનરલ તમે વાંચવાની કોશિશ કરો તો પણ તમને ખબર પડે કે અચ્છા પ્રાથમિક વિકાસ પ્રોત્સાહન આપવું અને રોજગારનું સર્જન કરવું. ઓકે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝનું કામ છે, એમ્પ્લોયમેન્ટ જનરેશન સરકારનું કામ છે. તેઓ મોટા ભાગે વધુ જાહેર રોકાણને ભંડોળ પૂરું પાડવા માટે નોંધપાત્ર નફો ઉત્પન્ન કરે છે. ફરીવાર નફો આવી ગયો. સમજો એકને એક વર્ડ આવી ગયો છે, નફા ખોટની કંઈક ચર્ચા કરી રહ્યા છે. મતલબ કે તમને ખબર પડી ગઈ કે નફો અને ખોટ મતલબ કે સરપ્લસ જાય છે કે ડેફિસિટમાં છે, આપને ખબર હોવી જોઈએ. ઉચ્ચ નાણાકીય કાર્યક્ષમતા દર્શાવે છે. ફરીવાર આવી ગયો કાર્યક્ષમતા. તમે એક વસ્તુ શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો તમને એ પણ પકડાશે કે ભાઈ કી વર્ડ જે છે એની જે એફિશિયન્સી છે એની ઉપર વાત કરી રહ્યા છે, દક્ષતા ઉપર કામ કરી રહ્યા છે. અને એક એવું નથી કે આ સવાલમાં જ આવશે, એમના જે મૂળભૂત સવાલો છે એ તમને લોકોને રિપીટ થશે કારણ કે સરકારનો એટીટ્યુડ શું છે એ તમને લોકોને અથવા પ્રશ્ન કાઢનારનો એટીટ્યુડ શું છે એ તમને લોકોને પકડાઈ જશે. બંને સ્ટેટમેન્ટ નોર્મલ છે. હવે સ્કીમમાંથી આ એક મેં તમને સવાલો જે 7-8 બતાવ્યા એ મેં તમને લોકોને શેમાંથી બતાવ્યા, એ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝમાંથી. સ્કીમમાંથી સવાલ જો તમે ફરીવાર તમે જો, મેં ત્યાં પણ ઉદ્દેશ્યોની ચર્ચા કરી હતી. કોમન થીમ શું છે, ગમે જગ્યાએ તમે કોઈ પણ ટોપિક વાંચતા હોય તો તમને ઉદ્દેશ્ય ખબર હોય ભાઈ આપણે આ કરીએ છીએ, આપણે તૈયારી કરી છે, ઉદ્દેશ્ય શું છે. તો સરકાર કોઈ પણ સ્કીમ લાવશે, સરકાર કોઈ પણ એક્શન લેશે, એનો ઉદ્દેશ્ય શું છે એ ખબર હોવી જોઈએ. આખા ઇકોનોમીનો તમને સાર કહી દઉં છું. તમને કોઈ પણ વસ્તુનો જે ઉદ્દેશ્ય છે એ તમને લોકોને ખબર હોવી જોઈએ. ફરીવાર જોજો, નમો ડ્રોન દીદી, આ તો ખાલી એક નાનકડું એક્ઝામ્પલ છે જેથી તમે લોકોને પકડી શકો. ધારો કે નમો ડ્રોન દીદી, ઠીક છે, સવાલ રિપીટ થઈ રહ્યા છે વારંવાર, એકને એક સવાલ વારંવાર રિપીટ થતા હોય છે તો એ પણ ખાસ યાદ રાખી લેવા. નમો ડ્રોન દીદી, ઠીક છે, ઉદ્દેશ્ય શું છે? ઓકે, તો કૃષિ હેતુ માટે મહિલાઓને સ્વસહાય જૂથો છે એને ડ્રોન આપવા, ડન છે. ફરીવાર આપણે એને સમજી લઈએ. હવે કૃષિમાં અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે સમજજો, કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે. થીમ બદલાઈ ગઈ છે પણ શબ્દો એને પાછા ફરીવાર રિપીટ થઈ રહ્યા છે. પાકનું ઉત્પાદન વધારવા, કામગીરીનો ખર્ચ ઘટાડવા, મતલબ કે ફરીવાર ખર્ચ ઉપર આવી ગયા છે. ડ્રોન ટેકનોલોજીથી આધુનિક ખેતી ઇકોસિસ્ટમને પરિવર્તન કરવા માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. તે સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. હજી એક મોટી વાત કરીશ, પકડવાની કોશિશ કરજો. નમો ડ્રોન દીદી યોજનાનો ઉદ્દેશ્ય, ફરીવાર ઉદ્દેશ્ય આવી ગયા લોકો, મહિલા સ્વસહાય જૂથોને સશક્ત બનાવવાનો છે. મતલબ કે પહેલા તમે એક વખત તૈયારી કરી નાખી, તમને લોકોને ખબર છે કે આ લાઈન ઈઝી છે. તમને લાગે આ તો ઈઝી છે, આ તો આવડે, મેં વાંચ્યું છે ને આ પ્રમાણે આવડે. વસ્તુ શું છે ખબર છે, આપણે પેપરને પૂરું કરવાનું છે, ઓછા સમયમાં પૂરું કરવાનું છે, દરેક સવાલના વાંચવાનો છે, ફટાફટ એને ક્લિક કરવાનું. એના માટે સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી હોય તમારી પાસે એટલા સવાલોના ફટાફટ જવાબો તૈયાર હોવા જોઈએ કે તમે ટીક કરીને તમારું બ્રેઇન સ્ટોર્મિંગ અથવા મગજને દોડાવવાનું છે એ અમુક સવાલોમાં દોડાવો. આ એવા સવાલો છે જ્યાં મગજને દોડાવવાનું નથી. ક્યારે નહીં ક્યારે મગજને દોડાવવાની ક્ષમતા આપણે ક્યારે, એનર્જી ક્યારે આપણે રોકી શકશું? PYQ ઓલરેડી કરેલા છે, તમારું મગજ ઓલરેડી એક્ટિવ થઈ ગયેલું હશે. અચ્છા આમાં આટલી વસ્તુ આવે છે, અમે વાંચેલું છે, આટલી બધી ખબર છે.
તેનો હેતુ સમજો, ફરીવાર ઉદ્દેશ હેતુ આવી ગયો. નેનો ખાતરોનો ઉપયોગને પ્રોત્સાહન આપવા અને જંતુનાશક અને ખાતરોનો ઉપયોગને શ્રેષ્ઠ બનાવવાનો છે. અહીં તમે એનું બેઝિક ઉદ્દેશ્ય જોયો ત્યારે તમે બીજો પણ ઉદ્દેશ્ય જોઈ લીધો, ભલે પરીક્ષા નથી આવ્યો પણ ત્યારે તમે બીજો ઉદ્દેશ્ય જોયો ત્યારે તમને ફરીવાર જે સવાલ આવ્યો ત્યારે પણ તમે એને આસાનીથી ટેકલ કરી શકો છો. ઉપર જે પરીક્ષા નામે ક્રમાંક, જે ભરતી ક્રમાંક છે આપ્યા છે, એનાલિસિસ જોડે જોડે કરતા રહેજો. હજી આપણે જોવાની કોશિશ કરી. હવે એક બીજો ટોપિક, મેં અત્યારે 2 થીમ લીધી, ત્રીજી થીમ તમને લોકોને સમજાવું છું. ધારો કે ખાનગીકરણ અથવા વિનિવેશ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ. સમજો, પ્રશ્ન પૂછશે, એનો જવાબ તમે તૈયાર કર્યો, બીજી પરીક્ષામાં તમને એ લોકોને પૂછી નાખશે. ધારો કે એક સવાલ છે, ખાનગીકરણ એ 1991માં રજૂ કરવામાં આવેલું મોટા આર્થિક સુધારાઓ ના ભાગરૂપે રજૂ કરવામાં આવેલી મુખ્ય નીતિઓમાંની એક હતી. નીચેનામાંથી કયું ખાનગીકરણનું પરિણામ નથી? ફરીવાર એકની થીમ તમને લોકોને ખબર પડી છે કે આ રીતે પૂછી રહ્યા છે. તો પ્રાદેશિક અસમાનતાનો ઘટાડો કરો. ઠીક છે, એનું ન હોઈ શકે. બરાબર છે, એક તો આ થઈ ગયું. હવે ફરીવાર વાંચો. જાહેર ક્ષેત્રની સુધારણા નીતિ તરીકે ભારત સરકારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કર્યું છે. હવે શબ્દને સમજો. ખાનગીકરણ કે અહીં લખ્યું છે, ખાનગીકરણ કે અથવા તો ડિસઇન્વેસ્ટમેન્ટ કે. ધારો કે સરકાર, આ આખી સંસ્થા જે છે એ ગવર્મેન્ટની છે, સરકારી છે, તો એને શું કહીશું આપણે? સરકારી કંપની છે. પરંતુ ધારો કે ઇન્દ્રજીત આવીને આ વસ્તુને ખરીદી લે છે, 50% એનો સ્ટેક ખરીદી લે છે, તો શું થઈ ગયું? એ પ્રાઇવેટ થઈ ગયું. એક 50%થી વધારે, 51%થી વધારે, તો 51%થી વધારે અથવા 50%થી વધારે 51%ની આસપાસ મારી પાસે હોય તો એ પ્રાઇવેટ વસ્તુ થઈ ગઈ. સરકારે શું કર્યું? આ ફોકસ લાઈનનું શું કર્યું? ડિસઇન્વેસ્ટ કર્યું. ઇન્વેસ્ટ કરેલું તો એનું ડિસઇન્વેસ્ટ કર્યું, એને પોતે એને જવા દીધું છે. તો એની માટે બીજો શબ્દ છે ડિસઇન્વેસ્ટ અથવા વિનિવેશ કહેવાય. નિવેશ કરેલું હતું પણ ફરીવાર એ નિવેશને જવા દીધું છે, તો પ્રાઇવેટ થઈ જશે. આ સિમ્પલ આટલું લોજિક છે. તો પહેલો સવાલ આવી ગયો. બીજો સવાલ ફરીવાર વાંચવાની કોશિશ કરી. જાહેર ક્ષેત્રની સુધારણા નીતિ તરીકે ભારત સરકારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કર્યું. આપણે સરકારને એવું લાગે કે ભાઈ આટલી XYZ જે સેક્ટર જે છે ત્યાં પ્રાઇવેટ કરી નાખશું તો પ્રાઇવેટ સેક્ટર આવીને સુધાર થશે વધારે. એના માટેનું એક સ્ટેપ છે. તે માટે નીચેનામાંથી કઈ કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવેલી છે, કઈ કઈ સરકારે સ્ટેપ લીધેલા, તો તમને લોકોને ખબર પડી કે ભાઈ એક વખત પ્રાઇવેટાઇઝેશન અથવા ખાનગીકરણનો સવાલ આવી ગયો છે. તમે લોકો તૈયાર કરી નાખ્યું તો બીજો સવાલ આવી ગયો. વ્યૂહાત્મક વેચાણ પદ્ધતિ, સ્ટ્રેટેજિક, વિદેશીઓનું વેચાણ, સંચાલન કર્મચારી દ્વારા ખરીદી. ફક્ત 1 અને 2. તો તમને લોકોને ખબર પડશે કે ભાઈ સંચાલન કર્મચારી દ્વારા ખરીદી છે, આ નહીં આવે. મતલબ કે આ તો સરકારી સેક્ટર થઈ ગયું, સરકારી સ્ટેપ થઈ ગયું, તો તમે આ નહીં આવે. તો તમે શું કર્યું? તમે અંદર થોડુંક ડેપ્થમાં ગયા, તમને લોકોના સ્ટેપ ખબર પડી ગઈ. હજી આગળ બતાવવાની કોશિશ કરો. ધારો કે પછી ફરીવાર પૂછ્યું કે ભાઈ વ્યૂહાત્મક મૂડીકરણ અથવા વિનિવેશ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો તમને લોકોને કીધું, તમને નથી ખબર પડતી ને, સરકારે કીધું ચલો પ્રશ્ન પૂછી નાખો. પ્રશ્ન પૂછી નાખો, નથી આવડ્યો કશો વાંધો નહીં, તું તૈયાર કરી નાખ. તમને જીપીએસસી કહે છે કે હવે તને નથી આવડતું તો તું તૈયાર કરી નાખ, આગલી વખતે તને ફરીવાર પૂછીશ. એટલે તમને પ્રશ્ન પૂછ્યો, તમને ખબર પડી જાહેર ક્ષેત્રના એકમોનું 50% અથવા વધુ શેરનું વેચાણ કરી નાખ્યું. ફોકસ લાવી છે, મને આપી દીધું સરકારે. ઠીક છે, એટલે બેઝિકલી શું થઈ ગયું? એ પ્રાઇવેટ થઈ ગયું. તમને લોકોને પૂછી નાખ્યું. ફરીવાર તમને લોકોને પૂછ્યું કે ભારતીય વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તમે સમજો, થોડા સમય પછી ફરીવાર પ્રશ્ન પૂછી નાખ્યો કે ખાનગીકરણને પ્રોત્સાહન આપવા માટે વિનિવેશ એક નીતિગત સાધન છે. સિમ્પલ વસ્તુ છે. હા, આગળ જોઈએ. સરકાર દ્વારા રાજકીય ખાધનું સંચાલન કરવા માટે વિનિવેશનો ઉપયોગ કરવામાં આવે છે. તમે એક વખત કરી નાખ્યું, તમને લોકો પકડાઈ ગયું, અચ્છા શું કહેવા માંગે છે. બરાબર છે. હજી આપણે આગળ એકને એક સવાલની રિપીટ થીમ જોઈએ. ફરીવાર સવાલ આવ્યો, ખાનગીકરણ એ જાહેર માલિકીના સાહસોની માલિકી અથવા સંચાલનની ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે. એકદમ સરળ છે. મેં હમણાં જ તમને કીધું કે ભાઈ જાહેર માલિકી છે એટલે સરકારની માલિકી છે, ત્યાં ખાનગી ક્ષેત્રની માલિકી થઈ જશે. એકને એક વાત રિપીટ થઈ રહી છે, બસ પૂછી અલગ રીતે રહ્યા છે. તમને કાન ઘડીક આમ પકડાવે છે ને આમ પકડાવે છે, વાત એકને એક રિપીટ થઈ રહી છે. અને આપણે અઘરું કરવામાં મંદી પડી છે. આપણે એક જોઈ ગયા સવાલ એટલે પ્રાઇવેટાઇઝેશનમાં આપણે અંદર બહુ વધારે પડતું ડેપ્થમાં જતા રહી. અરે ભાઈ નોર્મલ કરવાનું છે, આગળ નીકળી જવાનું છે. સ્પીડ બહુ મેટર કરી રહી છે. બીજું છે ખાનગીકરણ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે જાહેર ક્ષેત્રના સાહસોની સરકારી શેર મૂડી ખાનગી રોકાણકારોને વેચવી. એકને એક વાત ફરીવાર પોતાના પહેલા સ્ટેટમેન્ટ બીજા સ્ટેટમેન્ટ મૂકી રહ્યા છે. ખાનગીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ એ ખાનગીકરણને પ્રોત્સાહન અથવા રાજકીય ખાધનું સંચાલન કરવા માટેનું એક નીતિગત સાધન છે. ફરીવાર સમજો, આ તમે લોકોએ વાંચ્યું અહીંયા, પોઈન્ટ સમજજો. આગલા સવાલોમાં શું તમને આ દેખાણું છે? એકને એક વાત શા માટે રિપીટ કરી જાય? મને લાગે છે એમને આવડતું નથી, શું છે? એવું નથી. એ તમારી પાસે એક નિશ્ચિત પ્રકારનું લિમિટમાં નોલેજ માંગી રહ્યા છે. તમારી ચાંચ બધી જગ્યાએ ડૂબેલી હોવી જોઈએ, એ પૂર્વ શરત છે. આપણે એક જગ્યાએ વધારે પડતું ઊંડાણમાં નથી જવાનું. જેક ઓફ ઓલ ટ્રેડ, માસ્ટર ઓફ નનની સ્ટ્રેટેજી જીપીએસસીમાં અપનાવવાની. યુપીએસસી ની વાત નથી કરતો. જીપીએસસી ની પ્રિલિમમાં જેક ઓફ ઓલ ટ્રેડ, માસ્ટર ઓફ નનની સ્ટ્રેટેજી અપનાવવાની છે. આ રીતે આપણે શાંતિથી ઓબ્ઝર્વેશન કરતા જઈશું તો વારંવાર શબ્દો પણ રિપીટ થઈ રહ્યા છે મિત્રો.
તો મેં આ રીતે આપણું તમે જોઈ શકો છો. આ તો મેં તમને 2 થી 3 અંદાજ આપ્યા. જીએસટી માંથી 8 સવાલ આવી રહ્યા છે, આરબીઆઈ માંથી 10 સવાલો, દરેક સવાલમાં દરેક પરીક્ષામાં રિપીટ થઈ રહ્યું છે. જાહેર ક્ષેત્રમાંથી 6+ સવાલો છે, રિપીટ થઈ રહ્યા છે. પ્રાઇવેટાઇઝેશન માંથી 6+. આ મેં તમને લોકોને અત્યારે 2 થીમ ખાલી નાનકડી બતાવી છે. વિચાર કરો, આ તો મેં અત્યારે માત્ર ને માત્ર ઇકોનોમીની ચર્ચા કરી છે. ઇકોનોમી એના 350 સવાલોનું એનાલિસિસ છે. આ રીતે દરેક સબ્જેક્ટના 3500+ સવાલોનું એનાલિસિસ અથવા એના મોડલ આન્સર છે એ આપણે તમે લોકો જાતે પણ કરી શકો છો. અમારે થોડાક વધુ સમય લાગ્યો, અમે 6 મહિનાથી અમે મહેનત કરીએ છીએ. આપણો કોર્સ છે જડીબુટી, જેમાં દરેક પીવાયક્યુ અને એના મોડલ આન્સર આપેલા છે. એક વખત મુલાકાત લેજો. સાથે સાથે હવે અમે નવું ત્યાં એડ કરેલું છે કે દરેક સબ્જેક્ટનું, આ તો ત્યારે મેં જેમ ઇકોનોમીનું નાનકડું એનાલિસિસ બતાવ્યું એમ દરેક સબ્જેક્ટના એક થીમ આધારિત જે ડેટા જે છે અથવા કઈ થીમ આવે છે એનું એનાલિસિસ સાથેના સેશન હું મૂકવાનો છું, જેથી કરીને કઈ ટોપિકમાંથી કેટલી વસ્તુ અગત્યની છે એ લોકોને ખબર પડે. તો થઈ શકે તો જાતે કરવું તો તમે પોતાની રીતે વ્યક્તિગત કરી શકો છો, પણ બહુ અઘરું પડશે. બિલીવ મી, અમારે 6 મહિના થયા છે, હું ટીમ લઈને બેઠો છું ને તો પણ 6 મહિના છે. જે લોકોએ જડીબુટ્ટી કોર્સ ખરીદ્યો છે એ લોકોને ખબર છે કે મેં વાર કરી છે. ઓલરેડી મેં અત્યારે બધા સવાલો મૂકી દીધા છે, સેગ્રેગેટ કરીને દરેક સવાલ મૂકી દીધા છે. અને યસ, પ્રશ્નો એ રીતે મૂક્યા છે કે આ રીતે મેં એક સાથે નથી મૂક્યા, એમાં ટેસ્ટ પ્રમાણે મૂક્યા છે. મતલબ કે જે તે ભરતી પ્રમાણે મૂક્યા છે, સબ્જેક્ટ પ્રમાણે. ધારો હિસ્ટ્રીના સબ્જેક્ટ તો હિસ્ટ્રી, પોલિટી, એવી રીતે એક સબ્જેક્ટના અલગ અલગ મૂકી દીધા છે. એનો ફાયદો એ છે કે મેં એક સાથે નથી મૂક્યું. હવે એનાલિસિસ હવે બતાવવાનું. એક સાથે નહીં મૂકવાનું કારણ છે કે એ રિકોલ કરી શકે. એક વખત તૈયારી કરી તો ફરીવાર જ્યારે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ટેસ્ટમાં આવે છે તો રિકોલ કરી શકે જ નહીં. એની માટે મૂક્યું છે. દેટમાં એનાલિસિસ મૂકેલું છે, એકદમ ટુ ધ પોઈન્ટ મૂકેલું છે. બીજું કન્ટેન્ટ પણ અંદર સાથે સાથે આપણે એડ કરવાના છે. બહુ ઓછી ફી રાખેલી, લગભગ 499 કેવી કંઈક ફી છે. તમે એમાં જોડાઈ શકો છો અથવા તમારી જાતે પણ એનાલિસિસ કરી શકો, પણ બહુ વધારે પડતો સમય લાગશે. અમારે પહેલા સવાલો જે છે એના 10 ભાગમાં તોડતા તે લગભગ વિચાર કરો કે બહુ વધારે સમય લાગ્યો છે. પછી એના મોડલ આન્સર અથવા એના આદર્શ જવાબો, એની જે આન્સર કી બનાવતા પણ વાર લાગી છે. તમે એમાં પણ જોડાઈ શકો છો અથવા તમને જે યોગ્ય લાગે છે કરી શકો છો. પણ એટ ધ એન્ડ ઓફ સ્ટોરી પીવાયક્યુ તમારે લોકોએ છોડવાના નથી. જો પીવાયક્યુ છોડ્યા તો તમે ગયા. બીજું તો પ્રિલિમ સિમ્પ્લિફાઈડ મેં ફ્રી ઇનિશિયેટિવ ઓલરેડી આપણી ટેલિગ્રામ અને યુટ્યુબમાં હું ચલાવી જ રહ્યો છું. જે બેઝિક કન્ટેન્ટ જે છે, જે ઓછામાં ઓછું જરૂરી છે, એની હું તમને ઓલરેડી પ્રોવાઈડ કરી દઉં છું. એને તમારે લોકોએ ગ્રહણ કરવાનું છે, એને પચાવી લેવાનું છે અને પીવાયક્યુ કરી નાખશો. બિલીવ મી, આપણું પ્રિલિમ સિમ્પ્લિફાઈડ જે એકદમ ફ્રી યુનિવર્સિટી છે અને આપણું આ પીવાયક્યુ એનાલિસિસ એટલું કરી નાખશો તો મને નથી લાગતું તમને લોકોને પ્રિલિમ થતા કોઈ અટકાઈ શકશે. મારી 100% ગેરંટી છે. એમાં કોઈ સ્ટ્રેટેજી સિમ્પલ છે. દરેક લોકોને ખબર પડે કે ભાઈ આપણે બેઝિક કન્ટેન્ટ આપણી પાસે હોય અને એની એક ટેસ્ટિંગ થતી હોય, અને ટેસ્ટિંગ જો પ્રોપર માધ્યમથી થતી હોય, મતલબ કે પીવાયક્યુના માધ્યમથી, તો એનાથી બેસ્ટ કોઈ ઓપ્શન મળી શકે નહીં. તો તમે પીવાયક્યુ જડીબુટ્ટી કોર્સને પણ જોઈ શકો છો અથવા તમારી રીતે પણ કરી શકો છો. મારો આગ્રહ છે કે જડીબુટ્ટીના માધ્યમથી કરશો, તમને લોકોને ફાયદો થશે. અમે સારી મહેનત કરેલી છે. થેન્ક યુ વેરી મચ.